સુરતમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો। અનેક રસ્તા પર ટ્રાફિક જામમાં લોકો ફસાઈ ગયા। સિવિલ હોસ્પિટલથી રિંગ રોડના રસ્તે ટ્રાફિક જામ થયો। શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે મુશ્કેલીઓની હારમાળા સર્જાઈ છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। કિલોમીટરોના કિલોમીટરો સુધી આ ટ્રાફિક જામ સર્જાયો, જેમાં લોકો અટવાઈ ગયા। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા થઈ છે। ત્યારે સુરતના રિંગ રોડ વિસ્તારમાં જોઈ શકાય છે કે બ્રિજની ઉપર જે વાહનોના પૈડા છે તે થંભી ગયા છે। આ જે સમસ્યા છે તે હર હંમેશ માટે હોતી હોય છે, પરંતુ આ વરસાદની અંદર પણ સમસ્યા ટ્રાફિક જામની છે તે યથાવત છે। એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને પણ અહીં ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે। ત્યારે વરસાદ શરૂ થતાં ફરીથી અહીં જે ટ્રાફિક જામની સમસ્યા છે તે દેખાઈ રહી છે। અનેક વાહનો છે તે ત્યારે ટ્રાફિક જામની અંદર ફસાઈ ગયા છે। છેલ્લા અડધો કલાકથી આ વાહનોના પૈડા છે તે થંભી ગયા છે। અનેક વાહનો છે તે ટ્રાફિક જામની અંદર ફસાઈ ગયા છે। સુરત શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં અત્યારે આ પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો રિંગ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે તે દેખાઈ રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।